સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપણે સૌ ભેગા મળ્યા છીએ। તો આ કાર્યક્રમમાં આપણા ધ્વજવંદનના પ્રમુખ શ્રી પ્રીતિબેન બારોટ, કીર્તિકુમાર બારોટ, કાર્યક્રમના અધ્યક્ષ એવા શ્રી નીરવભાઈ, અન્ય દાતાશ્રીઓમાં તેજલબેન ભૂતપૂર્વ વિદ્યાર્થીની, દશરથભાઈ પટેલ, દિલીપભાઈ વણકર, આપણા તાલુકા સદસ્ય શ્રી રાજુભાઈ પટેલ, ગામના પ્રથમ નાગરિક એવા માનનીય શ્રી સરપંચ શ્રી સોનલબેન ઠાકોર, શૈલેષજી ઠાકોર, ગામની વિવિધ સંસ્થાઓમાંથી પધારેલા ચેરમેન શ્રી, એમની કમિટી, સરપંચ શ્રી અને એમની ટીમ, આમંત્રિત મહેમાનશ્રીઓ, નાના મોટા સૌ દાતાશ્રીઓ, ગ્રામજનો, વાલીઓ, કન્યા શાળા, કુમાર શાળા, એમના આચાર્યશ્રી અને એમના બાળકો, એમની ટીમ, નામી અનામી સૌ કોઈ અહીંયા જે પધાર્યા છો એ સર્વેનું આદર્શ કેળવણી મંડળ વતી અને મારી શેઠ ડીએચ હાઈસ્કૂલ અને મારા બાળકો વતી આપ સૌનું સ્વાગત કરું છું। ઓછું બોલવું અને કામ વધારે કરવું એવો મારો સ્વભાવ છે, એટલે બહુ વધારે બોલતો નથી, પણ સમયની ચિંતા કરતો પણ નથી। એટલે તારીખ 25/2/2025 ના રોજ આ શાળાની અંદર મેં અહીંયા પ્રથમ પગ માંડ્યા। મારા માટે આ કાર્યક્રમ સૌથી પહેલો છે, જાહેર કાર્યક્રમ છે અને જાહેર કાર્યક્રમ મારા માટે આ શાળાની અંદર સૌથી પહેલો છે। જ્યારે હું પહેલા દિવસે શાળાની અંદર આવ્યો ત્યારે એક નવા જિલ્લામાં 19 વર્ષ સુધી કામ કરેલું અને એ દુનિયા નવી હતી, અહીંની દુનિયા નવી હતી। હું જ્યારે શાળાની અંદર આવ્યો ત્યારે બાળકો, સ્ટાફ, કેળવણી મંડળ, ગામ બધા જ મારા માટે નવા હતા। આજે નથી, આજે બધા જ પોતાના છે। એટલે સૌથી પહેલી વાત એ કે નવા માહોલમાંથી જ્યારે આ માહોલની અંદર આપણે પ્રવેશ કર્યો અને ત્યારે બધા જ સાથે હું હળીમળી ગયો। હું હળીમળી ગયો એમ નહીં, પણ બધાએ મને સારી રીતે સ્વીકાર કર્યો અને મને ભેળવ્યો, એ બદલ આપ સૌનો હું આભારી છું। મિત્રો, 15મી ઓગસ્ટ દર વર્ષે આવે છે અને જાય છે, આપણે એની ઉજવણી કરીએ છીએ, પણ આ વખતે 15મી ઓગસ્ટે આપણે બધા એક સારો એવો સંકલ્પ કરીએ કે દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખીએ અને એની શરૂઆત આપણે આપણા પોતાનાથી કરીએ। આપણે દુનિયાને નથી સુધારી શકવાના, કદાચ હું તમને કે તમે મને નથી સુધારી શકવાના, પણ આપણે કોઈ પણ કાર્યની શરૂઆત આપણા પોતાનાથી કરીએ અને એ શરૂઆત આપણા પોતાનાથી કરીશું તો આપણી અંદર જે આત્મનિરીક્ષણ કરીએ અને એમાં જે કંઈ પણ આપણને દેશમાં નુકસાન થાય એવા પ્રકારની કોઈ પ્રવૃત્તિ અથવા એવું કાર્ય અથવા તો આપણી જાતને નુકસાન થાય એવું કોઈ પણ કાર્ય આપણે કરતા હોઈએ તો એને આપણે દૂર કરીએ ને તો સૌથી મોટી દેશભક્તિ છે। અને એમાં સ્વચ્છતા બાબતે હોય, આપણા પોતાના સ્વાસ્થ્ય માટે વ્યસન બાબતે હોય, કોઈ પણ નાનું મોટું વ્યસન કરતા હોય અને આવી બધી કેટલીય બાબતો છે કે જેમાં બહુ મોટું કામ કરવાની જરૂર નથી, પણ એક નાનકડા કાર્યથી શરૂઆત કરીએ તો કદાચ હું માનું છું ત્યાં સુધી આપણા ગામથી શરૂઆત થાય, આપણું ગામ સ્વચ્છ અને સારું થાય, ગામ નિર્દોષ થાય, ગામની અંદર કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા, વેર ઝેર કે કઈ પણ પ્રકારની જો ભાવનાઓ હોય તો એ આપણે દૂર કરીએ અને ત્યાંથી શરૂઆત થશે તો ધીમે ધીમે ગામ, તાલુકો, જિલ્લો અને રાજ્યથી પછી દેશની શરૂઆત થશે અને દેશ એક ખૂબ સારો બનશે। આપણા દેશની સંસ્કૃતિ મહાન છે અને રહેશે જ, કારણ કે કેટલીક બાબતોમાં આપણે ઘણા આગળ છીએ, પણ કેટલીક બાબતોમાં આપણે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે। તો આજના 15મી ઓગસ્ટના દિવસે આપણે બધા હૃદય પર હાથ મૂકીને એવો સંકલ્પ કરીએ કે આપણે ખૂબ સારા માણસ બનવાનો પ્રયત્ન કરીએ, દેશ માટે સારા નાગરિક બનવાનો પ્રયત્ન કરીએ। મિત્રો, આ આપણને જે શણગાર અને આ બધું જે દેખાય છે ને
એ છેલ્લા 4 દિવસથી અમારા બાળકો અને મારા સ્ટાફ મિત્રોએ ખૂબ મહેનત કરી છે. ગરમી, વરસાદ નથી એટલે ગરમી તો ઘણી બધી છે અને એ ગરમીની અંદર પણ ખૂબ મહેનત કરી છે. બાળકો પરસેવે રેબઝેબ થઈ ગયા હોય, કદાચ ઘેર જાય તો કપડાં પણ એટલા બધા બગડેલા હોય, પણ છતાંય એટલી મહેનત કરી છે. એટલે એ બાળકો અને સ્ટાફ મિત્રોને હું ધન્યવાદ પાઠવું છું. આપણે એમને તાળીઓથી બતાવીએ. શાળાની વાત કરું તો આપણી શાળાનું પરિણામ શિક્ષણની બાબતમાં પણ આપણે ઘણા બધા આગળ છીએ. ધોરણ 10 ની અંદર ગયા વર્ષનું જે માર્ચ 2025 નું પરિણામ હતું એ ધોરણ 10 નું 99.07% હતું. માત્ર એક જ વિદ્યાર્થી નાપાસ હતા. 108 માંથી 107 વિદ્યાર્થીઓ પાસ હતા અને ટોપરની અંદર પણ આપણે તાલુકાની અંદર ટોપર હતા, શ્રેષ્ઠ હતા. ધોરણ 12 ની અંદર પણ 96.07% સાથે આપણે તાલુકાની અંદર પણ સારું સ્થાન મેળવ્યું છે. ગણિત, વિજ્ઞાન અને મનોવિજ્ઞાન આ 3 વિષયોની અંદર આપણા બાળકોએ 100 માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. એટલે એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. આ શાળાની અંદર અમે શિક્ષણની સાથે સાથે સંસ્કાર આપવાનું પણ કામ કરીએ છીએ અને સંસ્કાર માટે આમ જોવા જઈએ તો સંસ્કાર માટે શિસ્ત જરૂરી છે. એટલે શિસ્ત અને સંસ્કાર એક સિક્કાની બે બાજુ છે અને એ આપવા માટે આમ જોવા જઈએ તો સૌથી પહેલા તો હૃદયમાંથી શિસ્ત આવે અને હૃદયમાંથી સંસ્કાર આવે. એના માટે દમનકારી અથવા તો ધમકાવીને કે બીજી રીતે બહુ ઓછી અસર થતી હોય છે, પણ ક્યાંક અમે એ પણ કરીએ છીએ. એ શિસ્ત આપવા માટે કે સંસ્કાર આપવા માટે ક્યાંક કદાચ બાળકોની અંદર કોઈ ખામી રહી જાય દેખાય તો અમે ક્યાંક ધમકાવીએ પણ છીએ, ક્યાંક કદાચ નાની મોટી સજા કરવી પડે તો એ માટે પણ કરીએ છીએ. તો સૌ વાલીશ્રીઓને એક મારી વિનંતી છે કે સહજ સ્વીકારી લેજો. કોઈની ફરિયાદ હોય તો કોઈ વાંધો નથી, રજૂઆત થઈ શકે, પણ એ પણ જરૂરી છે કારણ કે બાળકો છે, 9 થી 12 ના બાળકો છે, એમની ઉંમર એ પ્રકારની હોય છે એટલે કેટલીક બાબતોની અંદર ક્યાંક કડકાઈ પણ જરૂરી હોય છે અને એ અમે કરીએ છીએ અને કરતા રહીશું. કારણ કે છેવટે બાળકોમાં સંસ્કાર. હમણાં અમે બેઠા હતા અને દીતાસણના ભૂતપૂર્વ સરપંચ શ્રી રોહિતભાઈ આવ્યા અને એમણે આમ તો સરપંચ શ્રી એટલે તોય છતાંય આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને એ જ્યારે અંદર આવ્યા ત્યારે એમણે વાત કરી, બહુ ગમી મને. એમણે એમ કહ્યું કે શાળાના ગેટની અંદર સાહેબ આવીએ ને ત્યારે પાછળ હાથ બાંધી દેવાની ઈચ્છા થઈ જાય છે. પાછળ હાથ બાંધી દઈને અંદર આવીએ છીએ એટલે એ જે શિસ્તના પાઠ એ બાળપણની અંદર આ શાળાની અંદર જે મળ્યા અને એ હૃદયની અંદર અને લોહીની અંદર ઉતરી ગયા છે એટલે એ આજીવન રહેવાના છે અને એ અહીંયાથી અમે આપવાની કોશિશ કરીએ છીએ. મિત્રો, આ શાળાને એક સારી મુકામ પર પહોંચાડવા માટે ભૂતપૂર્વ જે કંઈ પણ શિક્ષકશ્રીઓ આવ્યા છે એ સૌએ પણ ખૂબ સારું કામ કર્યું છે. ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ જેમણે પણ આ હોદ્દા પર રહેલા છે એ સૌએ પણ આ શાળાને અહીં સુધી પહોંચાડવા માટે ખૂબ મહેનત કરી છે. એટલે આ પડે હું એમને પણ યાદ કરું છું. આજના સમયની અંદર કંઈક જરૂરિયાતો વધે સમય પ્રમાણે, કારણ કે ભૌતિકવાદ થોડોક વધ્યો છે, શહેરોની પ્રાઇવેટ શાળાઓની કમ્પેરિઝન વધી છે, છતાં આપણી શાળાની અંદર બાળકોની સંખ્યા બાબતે ક્યારેય કોઈ તોટો નથી. ના પાડવી પડે એટલી પરિસ્થિતિ પેદા થાય છે કારણ કે આપણે એ બાબતે શિક્ષણમાં આગળ છીએ, પણ છતાંય ક્યાંક કોઈ અમને એમ થાય હૃદયમાં કે પેલી શાળા આવા પ્રકારની ભૌતિક સુવિધા આપે છે તો અમે કેમ ના આપીએ. આપણી શાળા ગ્રાન્ટેડ છે એટલે સરકારમાંથી બહુ ઓછી આવક આપણને ગ્રાન્ટ મળતી હોય છે અને એમાંથી કદાચ શાળાનો સામાન્ય વહીવટ થતો હોય છે. આ બધી જે ભૌતિક સુવિધાઓ અહીંયા ઊભી કરી છે એ બધી કેળવણી મંડળ એમની મહેનત અને ગ્રામજનો આપ સૌના સહકારથી આ બધું ઊભું થઈ શક્યું છે. એટલે આપે જે નાનું મોટું દાન આપ્યું છે એ સૌને તો હું અહીંયાથી નમસ્કાર કરું છું. અને પરેશભાઈ જયભાઈ અમૃતલાલ પટેલ અને પરેશભાઈ હરગોનભાઈ પટેલ એમના તરફથી શાળાને 11 લાખ રૂપિયા મળ્યા છે અને અહીંયા એ નિમિત્તે કલરકામ થઈ રહ્યું છે. આપણા ધ્વજવંદનના પ્રમુખ શ્રી
પ્રીતિબેન તરફથી પણ 1,01,111 આપણને પ્રાપ્ત થયા છે। આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીની કે જે હમણાં જ નોકરી લાગ્યા, આ એક દાખલો લેવા જેવો છે મિત્રો કે હમણાં જ નોકરી લાગ્યા થોડાક જ સમય પહેલા, અને એમણે બોટાદની અંદર મોડેલ સ્કૂલની અંદર સરકારીમાં હાયર સેકન્ડરીમાં ટીચર તરીકે લાગ્યા છે। પોતે એક નાનકડા દિવ્યાંગ છે, પણ છતાં એમની ભાવના તો જુઓ કે એમણે પોતાનો પહેલો પગાર 48,000 રૂપિયા આવે અને એમાં 3,000 રૂપિયા ઉમેરી અને 51,000 રૂપિયા સંસ્થાને આપવાની જાહેરાત કરી, અને નોકરી લાગ્યા બીજા દિવસે ફોન કર્યો કે સાહેબ મારો પહેલો પગાર હું આપીશ। મારે તો બહુ પરિચય નહોતો, પણ છતાં એમણે ફોન કર્યો। બહુ મોટી ભાવના છે। તેજલબેન ગોવિંદભાઈ પટેલ, ત્યારબાદ આપણા જ ગામના વતની છે અને હાલ બેંગ્લોરમાં રહે છે દશરથભાઈ પ્રભુદાસ પટેલ। એમણે ખાલી એક જરૂરિયાતોનું લિસ્ટ ફેસબુક ઉપર મૂક્યું હતું, અને એ આર્ટિકલ વાંચી અને એમણે ફોન કર્યો મને કે સાહેબ 51,000 રૂપિયા મારા તરફથી લખી નાખો। એટલે એમણે પણ આપ્યું છે। તો આપણે એમના કોઈ પ્રતિનિધિ લગભગ હાજર નથી, મેં કહ્યું હતું એ પ્રમાણે, પણ છતાંય આપણે એમને પણ યાદ કરીએ છીએ, એમને ધન્યવાદ પાઠવીએ છીએ। આપણી જ સંસ્થાના શિક્ષક હતા દિલીપભાઈ વણકર, કે જે અહીંયા 2017 ની અંદર ફાજલ તરીકે શાળામાં આવેલા, પણ એમણે માતૃ સંસ્થાએ જ્યારે બોલાવ્યા ત્યારે હમણાં ગુરુ પૂર્ણિમાના દિવસે જ એ પોતે લાખવડની અંદર હાજર થયા અને એ ત્યાં ગયા છે। તો એમણે પણ આપણી સંસ્થાની અંદર 22,000 રૂપિયાનું દાન કર્યું છે। આપણા જ ગામના પનોતા પુત્ર માન્ય શ્રી હસમુખભાઈ એસ પટેલ, અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી છે। થોડાક સમય પહેલા આપણી સંસ્થામાં આવેલા અને એમણે શાળાને 9,96,000ની સંસદ સભ્યમાંથી ગ્રાન્ટ ફાળવી છે। સોલાર સિસ્ટમ અને રિપેરિંગ માટે આપણને આટલી મોટી માતબર જે ગ્રાન્ટ છે એ આપણને ફાળવી છે મિત્રો। એટલે એ પડે એમને પણ હું યાદ કરું છું અને એમને ધન્યવાદ પાઠવું છું। સાહેબશ્રીને બોલાવવાના હતા, પણ આજે 15મી ઓગસ્ટનો કાર્યક્રમ એમનો હોય એટલે જિલ્લાની અંદર એમના સંસદના મત વિસ્તારની અંદર એમનો કાર્યક્રમ ભવ્ય હોય એટલે આપણા કાર્યક્રમની અંદર આવી શકે નહીં, પણ ભવિષ્યની અંદર આપણે એમને સન્માનીશું। તો એ સૌ દાતાશ્રીઓનો પણ આપણે હું આભાર માનું છું। મિત્રો, સંસ્થાની અંદર આપ ભણ્યા છો અને એ ભણ્યાનું ઋણ સમય આવે આપણે ચૂકવીશું એવી અપેક્ષા રાખું છું। સાથે સાથે સ્વાતંત્ર્ય દિન પર્વ છે અને એ પર્વ નિમિત્તે મેં જરા વિષયાંતર કરી અને શિક્ષણની વાત રજૂ કરી, શાળાની વાત રજૂ કરી, એ બદલ ક્ષમા માંગુ છું। થેન્ક યુ, ધન્યવાદ। સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી